ઘર તૂટવાનું કારણ આ વિડિયો સ્કીપ ન કરતા આખો ધ્યાનથી સાંભળજો કે તમારી પત્નીને તો તમે કહી દીધું કે મારી માને કોઈ દિવસ કાંઈ ન કહેતી, પણ કોઈ દિવસ તમારી માને તમે કીધું કે મારી પત્ની હારે વ્યવસ્થિત વાત કરજે. પત્નીને તો સમજાવી દીધી કે થોડુંક નમતું મેકી દેજે, પણ કોઈ દિવસ તમારી માને તમે સમજાવી કે થોડુંક સમજજે એમ. પત્નીને તો તમે શીખવાડી દીધું કે થોડુંક સહન કરી લેજે એમ, પણ કોઈ દિવસ તમારી માને તમે સમજાવી કે આની માથે અત્યાચાર ન કરતી એમ. પત્નીને તમે હરેક વાતમાં ચૂપ રહેવાનું શીખવાડી દીધું, પણ કોઈ દિવસ તમારી માને તમે મીઠી જીભ વાપરીને વાત કરવાનું શીખવાડ્યું? કેમ ન શીખવાડ્યું? કેમ કે તમારી આંખોની આડી એક સંસ્કારના નામની એક પટ્ટી બાંધેલી છે, જે તમારા મા બાપની ભૂલ તમને દેખાતી નથી. પછી કહો છો ઘરમાં શાંતિ નથી, તો ભાઈ શાંતિ કેવી રીતે આવે? કેમ કે ઘર જ જેલ જેવું હોય છે. શું તમારા મા બાપ ઈ નથી વિચારતા કે ઈ વહુને રોવરાવશે તો હારે તમે અને બાળકો હેરાન થાઓ? પત્ની રોહે તો થોડુંક દુઃખ તમને પણ થાહે. અરે કોઈ બીજા માટે તો નહીં, પણ તમારા માટે તો થોડુંક સમજાવો, પણ નહીં. બસ ઘર ભાંગવાનું કારણ જ આ છે. અને ભાઈ, પરિવારને સાથે લઈને ચાલવાની કોશિશ તમારી સારી કહેવાય, પણ રોજ ઘરમાં ઝઘડો અને કલેશ થતો હોય ને, તો ઘરથી અલગ રહીને પણ જીવન જીવવું એ કઈ ખોટું નથી ભાઈ. સમજાય ને વંદન?